ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तदनुमते श्रीवर्धमानाय मूलभूतकरुणात्मने सालोकानां त्रिलोकानां विद्यावर्धनाय मंगलकरं विद्याय विद्यां नमो ते चेतितयाय दीनभुवने सारीतराविज्ञानका शिवस्वरूप शिवाय एक तो मनुष्य तर्याय दुर्लभ, एमां जैन कुल मळवुं अत्यंत दुर्लभ અને મનુષ્ય તર્યાયને જૈન કુલ મળ્યા પછી આવા અષ્ટાનિકા મહાપર્વના મહામાંગલિક દિવસોની અંદર આવી જાતિની આત્માની આરાધના કરવાના અવસર મળવા એના કરતાં પણ અત્યંત દુર્લભ છે. આપણા પરમ સૌભાગ્યથી એવું કોઈ સાતિશય પુણ્ય કહેવાય કે મહાવિદ્ય ક્ષેત્રમાં જે શ્રીમંદર ભગવાન, યુગમંદર બાબુ, સુબાબુ વગેરે તીર્થંકર ભગવાન જે વાત અત્યારે 100 ઇન્દ્ર ગણધર દેવ અને અસંખ્ય દેવોની હાજરીમાં જે વાત કહી રહ્યા છે અને ચરમ તીર્થંકર અહીંના મહાવીર સ્વામી ભગવાન એમના વખતમાં જે વાત ચાલતી હતી એ જ વાત આપણને ભારત ક્ષેત્રના અંતિમ તીર્થંકર અને વિદેશ ક્ષેત્રના પ્રથમ તીર્થંકર જે વાત ફરમાતા હતા, ફરમાવી રહ્યા છે એ વાત આપણને અહીંયા બેઠા પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા સરળ ગુજરાતી ભાષામાં, કોઈ હિન્દી પ્રાંતના હોય તો હિન્દી ભાષામાં જે આજે આપણને ઉપલબ્ધ છે એના કરતાં વધારે પુણ્યની આ હલકા કાળમાં આપણે અપેક્ષા રાખવી ન જોઈએ. આપણી અપેક્ષા કરતાં પણ સમજો કે આપણું ઘણું વધારે પુણ્ય છે. એ હિસાબે નથી કહેતા લગ્ન વગેરે થાય તો છોકરીના મા બાપ કરિયાવર કરે ને, છોકરાના મા બાપ એમ કે અમારે આટલી બધી તો અમને આશા નહોતી કે છોકરી આટલું બધું લઈને આવશે, અમારે ધાર્યા કરતાં ઘણું વધારે લઈને આવે. એવી રીતે આ હલકો કાળ કહેવાય, ઊંડા સર્પિણી નિકૃષ્ટ પંચમ કાળ, એની અંદર ચોથા કાળ જેવું વાતાવરણ થવાનો અવસર બનવો એ આપણી ધારણા કરતાં પણ વધારે પુણ્ય કહેવાય. પ્રશ્ન હવે પુણ્યએ તો પોતાનો રોલ પૂરો કરી દીધો છે. પ્રશ્ન હવે જે છે પુરુષાર્થનો છે.
હવે જે વાત છે પુરુષાર્થની વાત આવીને ઊભી રહે છે, બાકી પુણ્ય તરફથી તો કોઈ જાતિની કમી, કોઈ જાતિના ક્યાંય માઇનસ પોઈન્ટ નથી પુણ્ય સાથે. આત્માનો અનુભવ કરવાનો કે જે સ્વાનુભવ કરવાના ફલમાં જીવ વંદિતુ સર્વ સિદ્ધિમાં સામેલ થઈ જાય છે, ભગવાન બની જાય છે, એ ભગવાન બનવાની વિધિ અહીંયા સમજાવી છે. એમાં નિયમસાર પરમાગમની અંદર રોજ થોડું આપણે ચર્ચા કરીશું. સાંજના સ્વાધ્યાયમાં પ્રવચન સારની ચર્ચા કરીશું અને પ્રવચન સારના પહેલા માત્ર 5 થી 7 મિનિટ નંદીશ્વર દ્વીપ અષ્ટામિકા પર્વની પણ થોડીક એક ઝલક લઈશું આપણે. બરાબર છે કે નહીં? બધું પણ સાથે થોડું 5-7 મિનિટ એક સ્ટેપ રોજ આગળ વધીશું આપણે. તો 8 દિવસની અંદર લગભગ આપણે 60 મિનિટ જેવો સ્વાધ્યાય એ આ અષ્ટામિકા પર્વ, નંદીશ્વર દ્વીપ, અકૃત્રિમ જિનાલય, એના માપ, જિનબિનના માપ, જિનાલયની સંખ્યા, જે મંદિરની સંખ્યા, એના રંગ વગેરે જે છે કેટલો દૂર છે, એ ધ્યાનતરાયજી સાહેબની જે પૂજા છે, પ્રસિદ્ધ પૂજા, આઠમો દ્વીપ નંદીશ્વરમ ભાસ્વર છે, એના આધારે પણ થોડી ચર્ચા કરીશું. અને આપણે કવિયાજા સાહેબની પૂજા તો છે. થોડો માઇકનો અવાજ વિસલિંગ થાય છે કે ક્યાં થોડું ઈકો પડે છે, ઈકો પડે છે, ઈકો પડે. આ બે અહીંયા આટલે આવી જાય. તું અહીં આવી શકીશ, મને ખબર છે. તું આવી જાવ ઉભો થઈને. બીજાની તો શક્તિ નથી, હવે લાવી ક્યાંથી? સારા કામમાં તો હંમેશા આગળ જ રહેવું જોઈએ ને. તો સારું કામ છે ને બિપિન અહીંયા. જો બીજી વાત એ છે કે આગળ બેસવામાં ફાયદો શું થાય સમજો. તમે પાછળ બેસશો ને તો એક તો તમે આવા બોમ્બેની બિઝી લાઈફની અંદર એ ચાલુ દિવસ આજનો એની અંદર તમે ટાઈમ સેટિંગ કરીને, પ્લાનિંગ કરીને આ વાત સાંભળવા માટે અને પાછળ બેઠા આમે આપણો ઉપયોગ ચંચળ હોય છે અને આગળવાળાએ કેવો શર્ટ પહેર્યો છે સમજાય છે કે નહીં, આ તો માથું કેવું ઓળ્યું છે ને, કેવા રંગનો શર્ટ પહેર્યો છે, જો ત્યાં ઉપયોગ કર્યો ને તો 15 મિનિટ પછી તમે બહાર આવશો કે શું ચાલે છે, ખ્યાલ આવે છે કે નહીં. અને તમે પહેલી લાઈનમાં બેઠા છો ને તો ડાયરેક્ટ આ જીનવાણી માતા સાથે સંબંધમાં આવશો. તો તમે જે વિશુદ્ધિ લઈને આવ્યા છો ને એ વિશુદ્ધિ પ્લસ થશે. પાછળ બેસવું પડે વાત અલગ છે, પણ આગળ જગ્યા હોય ત્યાં સુધી પ્રાયોરિટી આગળની રાખવાની. એક વાત એક વખત તમારે આજે સેટ થઈ જાય તો ડેઈલીનો તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું. આપણો છોકરો સ્કૂલમાં ભણવા માટે જતો હોય, મોકલ્યો એને, અને પછી આવે, આપણે એને પૂછી બેટા તું કઈ બેન્ચ ઉપર બેઠો હતો? એ કહે કે પપ્પા હું તો છેલ્લી બેન્ચ ઉપર બેઠો હતો. ખુશ થશો કે નહીં થો? ખુશ થશો નહીં થો ને? કેમ છેલ્લી બેન્ચ ઉપર સંભળાય કે ના સંભળાય? સંભળાય તો ખરું જ ને, પણ ખુશ નથી થતા આપણે. અને દીકરો એમ કે પપ્પા હું તો પહેલી બેન્ચ ઉપર બેઠો. શાબાશ બેટા, પહેલી બેન્ચ ઉપર. આવે છે કે નહીં? આ એક સહેજ નૈમિત્તિક સંબંધ હોય છે. બરાબર છે કે નહીં? એટલે અનિલભાઈનું કામ મારે થોડું કરવું પડ્યું. બધાને બોલાવવા પડતા હતા ને, આપણે પ્રેક્ટિકલી બોલાવવાનો ભાવ પણ કેમ છે કે તમે આવો છો તો આગળ આવીને બેસો તો એની અંદર જે ઉપયોગની એકાગ્રતા જે રહે છે ને, એક વિશેષ પ્રકારનો એવો નૈમિત્તિક સંબંધ છે. બરાબર? જેવું પાપના કામ હોય તો પાછળ બેસવા માટે તો સંતાઈને બેસવું, અને આ તો ધર્મના કામ છે ને એમ તો આગળ રહેવું આપણે. બરાબર છે કે નહીં? કોઈના ત્યાં લગ્નમાં બુવારા મંત્ર આપણે હાજરી આપવા ખાતર આપી આવું પાછળથી જઈને કે આવી ગયા લેટ, પણ એમાં કોઈ આગળ બેસીને બધા બેસો, આગળ આવો, કેટલું આપ્યું કેટલું ના આપ્યું, કરિયાવર શું ત્યાં વાંચવું, થોડું વધારો હજુ ઓછું આપી છે, એ બધામાં નહીં પડતા ચાલશે.
બરાબર પડવા જેવું નથી. એમાં પાછળ બેસજો છેલ્લે કે હું બરાબર છું જ્યાં છે ત્યાં. અહીંયા આગળ બેસજો. અહીંયા જિનેન્દ્ર ભગવાન કરિયાવરમાં આત્મ વૈભવ બતાવે છે. તારું ચૈતન્યનો વૈભવ બતાવે છે કે તું વૈભવશાળી તત્વ છે. તું દરિદ્ર નથી, તું ભિખારી નથી, તું ભગવાન છો. અત્યારે હાલ ભગવાન છો, પરમેશ્વર છો. માને તોય ન માને તોય પરમેશ્વર છે. બરાબર. જો એની અંદર નિયમસાર પરમાગમમાં ઈકો વાળું આખું જીરો કરતો. કાં તો એક માઇક કરી તો બેનો પ્રોબ્લેમ હોય તો જોઈ લો થોડુંક જરા. બેની ફ્રીક્વન્સી ચેન્જ થતી હોય તો કદાચ એવું થતું હોય તો કાં તો એક સેટ કરી દો. અનિલભાઈ એક ટ્રાય કરી જોઈએ આપણે. એક બંધ કરી કાં તો જો ત્યાં સુધી નિયમસાર પરમાગમની અંદર કુલ 12 અધિકાર છે. એની પણ થોડી થોડી ચર્ચા રોજ રોજ એક એક વસ્તુ મૂકતા જઈશું આ વિષયની સાથે. કુલ 12 અધિકાર છે. એમાં 5મા નંબરના અધિકારનું નામ છે જે આપણે સ્વાધ્યાય કરવું છે. એ અધિકારનું નામ છે પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. બોલશો શું નામ છે? ફરીથી બોલો છો. પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. બરાબર. એની અંદર જે ગાથાઓ જે છે એ 77 ગાથા છે. 77 ગાથાથી એનો અધિકાર પૂરો થાય ત્યાં સુધીની ગાથાઓનો આપણે પાઠ કરીશું પહેલાં. અને એમાં શરૂઆતની જે 5 ગાથાઓ જે છે એનું આપણે આ 8 દિવસ દરમિયાન 8 પ્રવચનમાં સ્વાધ્યાય આપણે પહેલી 5 ગાથાઓ કરવાનો. પણ ગાથાઓ જે પરમાર્થ પ્રતિક્રમણ અધિકારની જેટલી પણ ગાથાઓ છે એ ગાથાઓનો પાઠ તો રોજ આપણે સ્વાધ્યાય શરૂ કરતા પહેલાં કરીશું. ગાથાઓ 20 ગાથા 22 ગાથા તો જોઈ લઈએ છીએ આપણે. જો નારક નહીં તેરી અંચ માનવ દેવ પર્યય પાનું 148 છે 148. Radha
સાધુ છોડી ગુપ્તિ ભાવત્રી ગુપ્તિ ગુપ્તપણે રહે એ પ્રતિક્રમણ કહેવાય છે મિથ્યાત્માદિક ભાવે ચિરકાળ ભાવ્યા છે જીવે સમ્યક આદિક ભાવે ભાવ્યા નથી પૂર્વે કદી નિશેષ મિથ્યા જ્ઞાન દર્શન ચરણે પરિત્યાગીને સુજ્ઞાન દર્શન ચરણ ભાવે જીવને પ્રતિક્રમણ છે આત્મા જ ઉત્તમ માર્ગ છે તસ્ત મુનિ કર્મોણે એ કારણે વસ જ્ઞાન ઉત્તમ અર્થનો પ્રતિક્રમણ છે રહી જ્ઞાનમાં તલ્લીન જોડે સાધુ દોષ સમસ્તને એ કારણે વસ જ્ઞાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે પ્રતિક્રમણ નામક સૂત્ર મધ્યમ વર્ણવ્યો પ્રતિક્રમણને યમ જાણી ભાવે ભાવના તેને સદા પ્રતિક્રમણ છે 18 ગાથા છે આ પ્રમાણે, બરાબર છે. એમાં આપણે જે સ્વાધ્યાય કરવાનો છે પેલી 5 ગાથા છે. પેજ નંબર છે 147. અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રવર્ધારી દેવ શ્રી માધવ સેન આચાર્ય દેવનો શ્લોક દ્વારા નમસ્કાર કરે છે. જો નિયમસાર ગ્રંથ જે છે એની રચના કોને કરી છે? નિયમસારની રચના મુનિકુંદાચાર્ય દેવે. મુનિકુંદાચાર્ય દેવના રચયિતા. સમયસારના રચયિતા કોણ છે? મુનિકુંદાચાર્ય. સમયસારની પ્રસિદ્ધ ટીકા કોને લખેલી છે? અમરચંદ્રાચાર્ય. નિયમસારની ટીકા કોને લખેલી છે? પદ્મપ્રવર્ધારી દેવ મુનિરાજ. અમરચંદ્ર તો આચાર્ય હતા, ટીકાકાર. આ પદ્મપ્રવર્ધારી દેવ મુનિરાજ હતા, આચાર્ય નહોતા. આના જે ટીકાકાર પદ્મપ્રવર્ધારી દેવ મુનિરાજે જે અમરચંદ્ર આચાર્ય દેવના પછી થયા. અમરચંદ્ર આચાર્ય દેવ પછી થયા. અમરચંદ્ર આચાર્ય દેવ 1000 વર્ષ આસપાસ થયા, પહેલા 1000 વર્ષ. મુનિકુંદ આચાર્ય દેવ 2000 વર્ષ પહેલા થયા. 1000 વર્ષ પછી અમરચંદ્ર આચાર્ય દેવ થયા. પદ્મપ્રવર્ધારી દેવ જે નિયમસારની ટીકા નથી એમાં ઘણી જગ્યાએ એમને આત્મખ્યાતિનો આધાર આપ્યો છે. અમરચંદ્ર આચાર્યને આત્મખ્યાતિનો આધાર આપ્યો છે. એટલે નક્કી થઈ ગયું. શું નક્કી થઈ ગયું? પદ્મપ્રવર્ધારી દેવ એમના પછી થયા. બરાબર છે કે એમને ઘણી જગ્યાએ એમને કહ્યું છે કે આત્મખ્યાતિમાં આવે છે.
એવી રીતે જ્યાં જ્યાં એમને ટીકાકાર મુનિરાજે બીજા જે કલશોનો આગળના ગ્રંથોનો આધાર આપ્યો આચાર્યનો, એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આ જે આચાર્ય બાકીના જે છે એ આમના કરતા પહેલા થયેલા છે. બરાબર છે ને? જો એમાં એમને લખ્યું છે પહેલું, અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મ બ્રહ્મધારી દેવ શ્રી માધવ સેન આચાર્ય દેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છે. માધવ સેન આચાર્ય દેવને નમસ્કાર કર્યા છે અહીંયા પદ્મ બ્રહ્મધારી દેવ. બરાબર? શ્લોકાર્થ છે એનો લખ્યું છે, સંયમ અને જ્ઞાનની મૂર્તિ, કામ રૂપી હાથીના કુંભ સ્થળને ભેદના અને શિષ્ય રૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન એવા હે વિરાજમાન એટલે શોભાયમાન માધવસેન સુરી, તમને નમસ્કાર હો. માધવસેન સુરીના 3 વિશેષણ બતાવ્યા છે કે કેવા તેમની ઓળખાણ આપીને બહારમાં મોહીજી ઓળખાણ આપે ને, સમજાય છે કે નહીં? તો એ શરીરના અથવા તો શરીર ઉપર કપડાં પહેર્યા હોય, બહારનું જે વૈભવ હોય કે એટલે ભાઈ ખબર નથી તમને, એ 1 કરોડની તો ગાડી ફેરવે છે, ઓળખાણ આપે છે, ફલાણા વ્યક્તિ 1 કરોડની તો ગાડી છે, અને આ 1 નહીં 4 છે ગાડી, અને એમનો બંગલો તમે જોયો હોય તો કેટલા, અને 1 નહીં એવા 10 બંગલા છે. તો એ વ્યક્તિ બહારમાં જગતમાં મોહીજી જડ વૈભવથી ઓળખાણ કરાવે, જડ વૈભવ. અહીંયા પદ્મ બ્રહ્મધારી દેવ માધવસેન આચાર્ય દેવનો પરિચય જે પર્યાયમાં આત્મ વૈભવ પ્રગટ્યો છે ને, એ વૈભવ દ્વારા આચાર્ય દેવની ઓળખાણ કરાવે છે. એ કેવા છે? લખ્યું પહેલું, સંયમ અને જ્ઞાનની મૂર્તિ. સંયમ અને જ્ઞાનની મૂર્તિ એક વાત પહેલી, એકમાં ખૂબ છે સંયમ અને જ્ઞાનની મૂર્તિ. અને એક વાત તો ખ્યાલ હશે, અને થોડું સમજશો તો ખ્યાલ હશે, 6 ખંડના રાજા ચક્રવર્તી, અને એ જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય પોતાના સૈન્ય સાથે, અને ત્યાં જંગલમાં કોઈ મુનિરાજના દર્શનનો યોગ બને તો સમજો કે મુનિરાજનું ધ્યાન પણ એકદમ બહાર આવ્યું ને, ચક્રવર્તીનું સૈન્ય જોયું આવતું, ચક્રવર્તી પણ દૂરથી આવતા ને મુનિરાજને જોયા, મુનિરાજની પણ આંખ કોઈને ચક્રવર્તી દેખાય છે, ચક્રવર્તીને મુનિરાજ દેખાય. મારો પ્રશ્ન એ છે, કોણ કોને નમસ્કાર કરશે? બોલો, કોણ કોને નમસ્કાર કરશે? ચક્રવર્તી પોતે 6 ખંડના રાજા, રાજા તો ખરા ને, મુનિરાજની પાસે એવો તો બહારમાં તો કાંઈ નથી, છતાં ચક્રવર્તી મુનિરાજના ચરણોમાં વંદન કરીને એમની સ્તુતિ ગુણાનુવાદ કરે છે. તો કયો વૈભવ કે આ સંયમ અને જ્ઞાનની મૂર્તિ. આ ચક્રવર્તી સમ્યક દૃષ્ટિ से એ કહે છે કે અમે અવ્રતી છીએ, આપ દેશ સંયમી નહીં સંયમી છો, અને જ્ઞાનમાં પણ ઘણા આગળ બધા નીકળી ચૂક્યા છો, અંદરમાં પોતાના સ્વરૂપમાં ઘણા વિજ્ઞાન ઘન થયેલા છો. બરાબર. એટલે કે છે સંયમ અને જ્ઞાનની મૂર્તિ. એકમાં શું કહેવું, આપણે તો આપણો છોકરો અહીંયાની સ્કૂલમાં 1લો નંબર આવ્યો હોય એમાં તો 12મામાં 1લો આવે, 12મામાં 1લો આવ્યો, સમજાય છે કે નહીં? આખા ગામમાં ઢોલ પીટીને બતાવે, અને બધા પાછા મળવા આવે, હરખ કરવા કે શું કહેવાય એને, મળવા માંડે, પાર્ટી આપવી પડશે, પછી હોટલમાં પાર્ટી આપે એની 1લો નંબર આવે એની, સમજાય છે કે નહીં? એ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? બોલો. ફિઝિક્સમાં 100માંથી 100 આવે, મેથ્સમાં 100માંથી 100 આવે, જ્ઞાન કે અજ્ઞાન? એ અવાજ નહીં આવતા સુધી આગળ નહીં બધું સમજાય છે કે નહીં?
અજ્ઞાન કહેવાય ને એ જ્ઞાન થોડું છે. આ છે ધીરે ધીરે લઈશું, આપણે ચર્ચા કરીશું. થોડું અજ્ઞાન કહેવાય. અને થોડી વાર અત્યારે એક ઈશારો કરીને આગળ વધીએ છીએ. એ જે જ્ઞાન ભણે છે ને સ્કૂલમાં, આખું વર્ષ ફિઝિક્સ ભણ્યો, છેલ્લા દિવસે પરીક્ષા આપવા માટે જાય એટલે ફિઝિક્સ જોવે કે ના જોવે? પરીક્ષા રૂમમાં જતી વખતે બધું પિક્ચર જોવા પરીક્ષા પૂરી થાય પછી જાય કે આગળના દિવસે ફિઝિક્સનું પેપર હોય ને કે પહેલા 3 કલાકનું પિક્ચર જોઈ આવો? એવું કરશે? નહીં કરે. ચાલો, અને આખું વર્ષ ફિઝિક્સ વાંચ્યું છે, મેથ્સ વાંચ્યું, તો એ છેલ્લો કલાક સુધી એ વાંચવા જ કેમ કરે છે? નીલભાઈ, એના મમ્મી પપ્પા ખાવા પીવાનું પાણી લાવે તો આમ મમ્મી પપ્પા છે પાણી લેશે? અહીંયા જોયા કરે છે. આખું વર્ષ વાંચ્યું છે કે નથી વાંચ્યું એને? તો શું કામ વાંચવું પડે? શું કામ વાંચવું પડે? બોલો. હા, ભૂલી ના જવાય. ગજબ કહેવાય ને. હવે એને પોતાના તૈયાર એને ખ્યાલ છે ને કે ભૂલીએ જવાય. અહીંયા જિનેન્દ્ર ભગવાન એવું કહેવું છે કે જે ભૂલી જવાય ને એ જ્ઞાન અમે જ્ઞાન નથી કહેતા. અમે એ જ્ઞાનને જ્ઞાન નથી કહેતા. અમે એ જ્ઞાન ભૂલી જવાય. હા, જ્ઞાન તો મારો સ્વભાવ છે. હું તો સમજણનો પિંડ છું. અને આત્મામાંથી જે આત્માને લક્ષ્ય કરીને જે જ્ઞાન પ્રગટ થાય છે ને એ જ્ઞાન ચાલ્યું નથી જતું. એ નથી જ્ઞાન ચાલ્યું. ચિરરક્ષક ધર્મ અમારા હો, ધર્મ અમારા ચિરસાથી. આત્માના આશ્રય પ્રગટેલું જ્ઞાન એ જ્ઞાન કહેવાય. અને જ્ઞાન ચાલ્યું નથી જતું. એ જ્ઞાન સાદી અનંત કાળ સુધી સાથે રહે છે. ભલે વર્તમાનમાં ભાવશ્રુત જ્ઞાન હોય પણ વધીને કેવલ જ્ઞાન થાય છે, સાથે રહે છે. અમે એ જ્ઞાનની જ્ઞાન એને નમસ્કાર કર્યા છે. અહીંયા મુનિરાજને શાસ્ત્રોનું જ્ઞાન હોય ને, બારંગનું જ્ઞાન, બારંગના જ્ઞાનને નહીં. આ થોડી સમજવી. શાસ્ત્રનું જ્ઞાનનું ઉગાડ હોય મુનિરાજને પણ એ ઉગાડ જ્ઞાનને નહીં. અંદરના આત્માના આશ્રય પ્રગટેલું જ્ઞાન એ છે. અને ઉગાડ જ્ઞાનને નમસ્કાર કરવામાં આવે છે જે સ્થૂળ વ્યવહાર છે. અસલ તો આત્માના આશ્રય પ્રગટેલું જ્ઞાન છે ને, એનો મહિમા છે. જો સંયમ અને કેમ કે બારકનું જ્ઞાન તો પરલક્ષી જ્ઞાન છે. સંયમ અને જ્ઞાનની મૂર્તિ કામરૂપી હાથીના કુંભ સ્થળને ભેદનાર, જેમને કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. 5 ઇન્દ્રિયના વિષય ભોગ ઉપર એમને વિજય પ્રાપ્ત કર્યો. એમને ઊંચા પ્રકારના વિષય ભોગની સામગ્રી મળે ને છતાં પણ કેવી રીતે આહાર લે છે? બહારની વાત કરી બધું અંદર, બધું આવી રીતે. અરે આ બાજુ ભજીયા, આ બાજુ ચટણી, આ બાજુ ગળ્યું તીખું, ગળ્યું તીખું. પેલા ગળ્યું ખાય પછી તીખું ખાય, ગળ્યું ખાય પછી એમને તો બધું શું છે? સમજાય છે કે નહીં? શુદ્ધોપયોગના પોષણ માટે આહાર લેશે, શરીરના પોષણ માટે નહીં, અને રસના ઇન્દ્રિયની લોલુપતા માટે નહીં. એટલે લખ્યું છે ને, કામરૂપી હાથીના કુંભ સ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન. એમ કમળ હોય, કમળ, અને સૂર્યનો ઉદય કમળને ખીલવામાં શું છે? નિમિત્ત છે. એમ પાત્ર જીવ છે ને, પાત્ર જીવ, એ પાત્ર જીવને પોતાની પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત થાય, તૈયાર જીવ છે ને એની પરિણતિમાં રત્નત્રય પ્રગટ થાય. એમાં આપ નિમિત્તભૂત કારણ સૂર્ય સમાન છે. એ 3 ઉપમા આપી માધવ સેનાચાર્ય દેવને. એવા હે વિકસાવવામાં સૂર્ય સમાન હે વિરાજમાન શોભાયમાન માધવ સેન સુરી, આપને અમારા નમસ્કાર. આવી રીતે પરિચય કરાવો. પેલો નહીં જેમણે કહ્યું ને, 1-1 કરોડની 4 ગાડી છે ને 10-10 કરોડના બંગલા છે, એ નહીં. એ બધું તો નિયમથી ચાલી જવા વાળું છે ને. પોતાની વસ્તુ ક્યાં છે? આગળ જો હવે સકલ વ્યવહારિક
હવે સકલ વ્યવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધ નિશ્ચયનાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. તો સરસ વાત કહી છે. શું કહે છે? સકલ વ્યવહાર ચારિત્ર એટલે અહીંયા આજે પાંચમો અધિકાર છે ને, અને એના પછીના બધા અધિકારની અંદર તમે પ્લીઝ વ્યવહારને શોધવાનો પ્રયત્ન નહીં કરતા, વ્યવહારની અપેક્ષા નહીં રાખતા. અમે ચોથા અધિકારની અંદર આના પહેલાનો અધિકાર એમાં વ્યવહાર ચારિત્રની વાત જે કરવાની છે ને અમે કરી દીધી છે. આના આગળનો અધિકાર તમે એક જ પેજ આગળ જોશો ને તો તમને ઉપર નામ જોવા મળશે, વ્યવહાર ચારિત્ર અધિકાર. બરાબર છે કે નહીં? વ્યવહાર ચારિત્ર અધિકાર. ચોથા નંબરનો અધિકાર એનું નામ છે વ્યવહાર ચારિત્ર અધિકાર. બોલો જો. પાંચમો આપણે ચાલવાનું છે કયો? હવે એનું કેવું છે કે અમે આગળ વ્યવહાર ચારિત્રમાં મુનિરાજને 5 મહાવ્રત કેવા હોય, 5 સમિતિ કેવી હોય, સમજાય છે કે નહીં? એ બધી વ્યવહારની વાત આગળ કરી દીધી. શુભ ભાવની વાત અમે કરી દીધી છે. હવે અમે જે ફાઇલ ખોલીએ છીએ એ સચ્ચારિત્રની વાત કરીએ છીએ. નિશ્ચય ચારિત્રની, શુદ્ધ ચારિત્રની વાત કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે પ્લીઝ મહેરબાની કરીને હવે વ્યવહાર ચારિત્રની અમંગલ વાતને અત્યારે હવે યાદ નહીં કરતા. બરાબર છે કે નહીં? બીજી રીતે કહું તો હવે અમે જેનાથી સ્વર્ગ સુખ મળે એની વાત નથી કરવા માંગતા. હવે અમે જેના ફળમાં નિર્વાણ સુખ મળે, મોક્ષનું સુખ મળે, અમે હવે એ વાત કહેવા માટે જઈ રહ્યા છે. ચોથા અધિકારમાં સ્વર્ગ સુખ, સમજાય છે કે નહીં? શુભ ભાવ, વ્યવહાર ચારિત્ર, આ પરમાર્થ ચારિત્રની વાત છે. એટલે લખ્યું છે જો, હવે સકળ વ્યવહારિક ચારિત્રથી, વ્યવહાર ચારિત્ર કહે ને અણુવ્રતના પરિણામ છે, મહાવ્રતના પરિણામ વગેરે જે જોવામાં આવે ને એ, આહાર લેવાના પરિણામ, ધર્મોપદેશનો ભાવ, 6 કાયના જીવોની રક્ષાના પરિણામ મુનિરાજને જોવામાં આવે ને, 4 હાથ જોઈને ગમન કરવાનો ભાવ, એ બધું જે છે વ્યવહારમાં જાય છે. એ કહેજો હવે સકલ વ્યવહારિક ચારિત્રથી અને તેના ફળ, વ્યવહાર ચારિત્ર એનું ફળ શું? સ્વર્ગ. એના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ, વિરોધી, એનાથી વિરોધી પ્રતિપક્ષ એવું જે શું લખ્યું છે? બોલો જો. પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો, પછી અધિકાર કહેવામાં આવે છે. એક વ્યવહાર પ્રતિક્રમણ હોય છે. આપણે અહીંયા દહીસરમાં પણ 10 દક્ષિણના દિવસે પ્રતિક્રમણ થાય કે ના થાય? પ્રતિક્રમણ. એમાં મોટું પ્રતિક્રમણ એવું બોલાય છે ખરું? મોટું પ્રતિક્રમણ પહેલા દિવસે કે છેલ્લા દિવસે કે 2 દિવસે? જોરથી બોલો. પહેલા દિવસે. બરાબર છે કે નહીં? બધી જગ્યાએ કહીએ ને કે છેલ્લા દિવસે ચતુર્દશીના આજે મોટું પ્રતિક્રમણ છે. જે છોકરાઓ ના આવે ને પણ મા બાપ કહે કે બેટા આજે મોટું પ્રતિક્રમણ છે, તું આવે. મોટું પ્રતિક્રમણ છે. બરાબર છે કે નહીં? ઘણી જગ્યાએ. અને બાકીના દિવસે નાનું પ્રતિક્રમણ. બરાબર છે. લઘુ પ્રતિક્રમણ છે ને, લઘુ પ્રતિક્રમણ. હા, બાકીના દિવસમાં લઘુ પ્રતિક્રમણ, છેલ્લા દિવસે મોટું પ્રતિક્રમણ. હવે મારો પ્રશ્ન એ સાહેબ કે લઘુ પ્રતિક્રમણ ને મોટું પ્રતિક્રમણ, એમાંથી વ્યવહાર પ્રતિક્રમણ કયું ને પરમાર્થ પ્રતિક્રમણ કયું? બોલો. સમજાય છે પ્રશ્ન? પરમાર્થ, મોટું પ્રતિક્રમણ એટલે પરમાર્થ પ્રતિક્રમણ. બરાબર છે ને?
નહીં મૂળ પરમાર્થ નહીં. તો કયું? વ્યવહાર. કે ના, શેનો વ્યવહાર? શેનો વ્યવહાર? કેમ કે જ્યાં સુધી નિશ્ચય પ્રગટ ન થાય ને ત્યાં સુધી વ્યવહારનો જન્મ જ નથી થતો. સમજાય છે ને? વ્યવહારનો જન્મ તો નિશ્ચયની સાથે થાય છે. નિશ્ચય વિના વ્યવહાર ક્યાંથી? સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે આપણે જે સ્ટીલનો ગ્લાસ છે, એમાં આપણે દૂધ ભર્યું છે, બરાબર છે ને? બીજો એક સ્ટીલનો ગ્લાસ છે, એમાં દહીં ભર્યું છે. હવે મારે દૂધ જોઈએ છે તો હું શું કહીશ? 2 ગ્લાસ, ભાઈ દૂધનો ગ્લાસ લાવો એમ કહીશું ને. હવે સ્ટીલનો ગ્લાસ એ નિશ્ચયનું કથન સમજજો. સ્ટીલનો ગ્લાસ એ રિયલ અને દૂધનો ગ્લાસ એ વ્યવહારનું કથન. કોઈ દૂધનો ગ્લાસ હોય, દવાની શીશી હોય કે કાચની હોય? કાચની, બરાબર છે કે નહીં? પણ એમાં દવા ભરીને એટલે વ્યવહારથી એને શું કહેવાય? દવાની શીશી. દૂધનો ગ્લાસ વ્યવહારથી. પણ મારે વ્યવહારથી દૂધનો ગ્લાસ લગાવવું છે, પહેલા નિશ્ચય સ્ટીલનો ગ્લાસ તો હોવો જોઈએ ને. નિશ્ચય હોવો તો જોઈએ ને. સ્ટીલનો ગ્લાસ જ ના હોય તો આમાં હવામાં ભરવું દૂધ? આમ ભરવું? ક્યાં ભરવું? પહેલા એક પાત્ર તો હોવું જોઈએ ને. એની અંદર કરવું શું ને? તો એ છે, પછી એમાં ભર્યું તો એ દૂધનો ગ્લાસ એ ઉપચાર આવે. નિશ્ચય હોવો જોઈએ ને. બીજો એક પ્રશ્ન થોડો પૂછી લઉં. આપણે એકેન્દ્રિય જીવ કે પંચેન્દ્રિય જીવ? આત્માની ઇન્દ્રિય હોય કે ના હોય? કે તમે બધું ખોટું પાડો છો? સમજો, શાંતિ સમજો. એકેન્દ્રિય કે પંચેન્દ્રિય? કે ખરે એકેન્દ્રિયનો તો પ્રશ્ન જ નથી. સમજો, એકેન્દ્રિય પ્રશ્ન. તો પંચેન્દ્રિય જીવ જે કહીએ છીએ ને એ વ્યવહાર કે નિશ્ચય? વ્યવહાર કે નિશ્ચય? વ્યવહાર. અચ્છા, આપણે પંચેન્દ્રિય જીવ છે વ્યવહાર. હવે મારું કહે છે કે અંદરમાંથી આ જીવ ચાલ્યો જાય, આ જાણનારો ચાલ્યો જાય, તો પછી આને પંચેન્દ્રિય જીવ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય ને. આને આ 5 ઇન્દ્રિયો તો જડ જ છે, અત્યારે જડ જ છે. પણ આને આ શરીરને પંચેન્દ્રિય જીવ વ્યવહારથી જીવ કહેવાતો હતો ને. જીવ આને ક્યાં સુધી કે અંદર શું હતું? આત્મા જીવ હતો ત્યારે આને જીવ કહેવાતો હતો. બાકી આને નથી કહેતા પંચેન્દ્રિય જીવ. કહીશું પછી રમેશભાઈ, કહીશું પંચેન્દ્રિય જીવ. અને ક્યાં સુધી પંચેન્દ્રિય જીવ કહેવાય? આને નિશ્ચય જીવ હોય ત્યારે, નહીં તો નહીં કહેવાય. સમજાય છે ને? એવી રીતે જેને આત્માના આશ્રય નિશ્ચય ચારિત્ર પ્રગટ્યું, 3 ચોકડી કસાયના અભાવ વાળું નિશ્ચય ચારિત્ર જેને પ્રગટ્યું ને વિતરાગતા, એવા જીવને મહાવ્રત વગેરેનો જે શુભ ભાવ હોય ને એને વ્યવહાર ચારિત્ર કહેવાય. એને વ્યવહાર ચારિત્ર કહેવાય. નિશ્ચય વગર વ્યવહારનો જન્મ નથી હોતો. વસ્તુ સ્થિતિ આવી છે ને, તો પછી આપણે મોટું પ્રતિક્રમણ કરીએ છીએ. એનું શું નામ આપવાનું પછી? બોલો. આ તો પ્રશ્ન ઉભો રહ્યો ને આપણે પાછું હજુ તો ઉભું રહ્યું. તો કહે છે એને વ્યવહારાભાસ કહેવાય. શું કહેવાય એને? વ્યવહારાભાસ. ભાઈ 2 કલાક બોલીએ તો એ વ્યવહારાભાસ. આપ જીભ થાકી જાય, ગળું સુકાઈ ગયું હોય, 14 તો ઉપવાસ હોય અને ગળું સુકાઈ ગયું 2 કલાક બોલીએ તો એ વ્યવહારાભાસ. તો એ વ્યવહારાભાસ. અને અમે બોલીએ છીએ એ મિથ્યાત્વનું મોટું પાપ. અમે ગળું બોલીએ છીએ, 2 કલાક બોલ્યા, ગળું દુખી ગયું અમારું ગળું, અને અમે જોરથી બોલ્યા. એક તો એ મિથ્યાત્વનું પાપ પ્લસ પેલો શુભ ભાવ. પણ મિથ્યાત્વનું મોટું પાપ પહેલું. સમજાય છે કે નહીં? આ છે ગુરુદેવશ્રીનો ઉપકાર. ખ્યાલ આવે છે? ડગલે ને પગલે જીવ લૌકિકમાં, ગ્રહસ્થમાં, ધર્મના ક્ષેત્રમાં પણ જે બધી ભૂલો કરે છે ને, એ ગુરુદેવશ્રીએ આપણને તો જાતે ભૂલો શોધતા નહોતું આવડતું, પણ એ મહાપુરુષે આપણી આ જે વ્યવહારની ક્રિયાઓમાં ક્યાં કેવા પ્રકારની ભૂલો છે એ ભૂલો આપણને. પૂજા બંધ ના થઈ, રમેશભાઈ સમજો. વિધાન બંધ ના થયા, પંચકલ્યાણક બંધ ના થયા, બધી શુભભાવ અનુષ્ઠાન બધા એના એ જ રહ્યા.
ક્રિયા બધી યાત્રા એની જ રહી, બલકે યંગસ્ટર યાત્રાઓ કરતા થઈ ગયા, યાત્રાઓ વધી ગઈ, વિધાન વધી ગયા, શિબિરો વધી ગઈ. પહેલા 10 લક્ષણના પ્રસંગો થતા હતા, હવે મુંબઈ જેવી મોહનગરીમાં અષ્ટાનિકા 3 પર્વ પણ પેક જાય છે. 3 પર્વ પણ પેક જાય છે ને. તો પછી શુભ ભાવ, આ બધી જે વ્યવહારની ક્રિયાઓ ક્યાં નીકળી ગઈ? વ્યવહારની ક્રિયાઓ તો રહી જ નહીં, પણ એની અંદર જે આપણી માન્યતામાં, જ્ઞાનમાં જે બધી ભૂલો હતી ને, એ ક્રિયાઓનો જે કચરો હતો ભૂલો વાળો, એ ગુરુદેવશ્રીએ શું કર્યો? કચરાની બાદબાકી કરાવી. એ બાદબાકી જે બજારમાંથી ઘઉં લાવ્યા હોય ને, હવે એની અંદર બધો કચરો તો હોય ને, પછી તમે તેના પર ચડાવો છો, ચારણા પર ચડાવો છો ને. શું કામ? સાફ કરી નાખીએ છે ને, પછી ચોખ્ખા મળી ગયા. તો એ ચારણા ઉપકાર કર્યો કે ના કર્યો? કચરો બહાર કાઢ્યો ને. એમ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણે જે બધી વ્યવહારિક ક્રિયાઓમાં જે ધર્મ કે ધર્મનું સ્વરૂપ નહોતું, ઉપરથી ગ્રહિત મિથ્યાત્વનું પાપ પાકતા હતા ને, એ બધી વાતો આપણને જ્ઞાનમાં જીવ સમજ્યો, સાંભળીને સમજ્યો. બસ આ સમજણનો માર્ગ છે, સમજણનો માર્ગ છે. સમજણમાં આવી જાય કે નહીં, આ તો 2 ને 2 4 જેવું સ્પષ્ટ ચોખ્ખી તો વાત છે, આમાં ક્યાં ખોટું છે? અને આમાં તો મારા મોક્ષની વાત છે ને. ભગવાન મહાવીર સ્વામી છે ને, બિરાજે છે ને. ત્રિયંચમાંથી ભગવાન બની ગયા, સિંહમાંથી ભગવાન બની ગયા ને. 10 ભાવ પેલા સિંહ હતા, ભગવાન બની ગયા. હવે એ જિનેન્દ્ર ભગવાન મને પણ એમ કહે છે કે જેમ અમે પશુમાંથી પરમાત્મા બની ગયા ને, એમ તમે પણ ભગવાન બની જાઓ. તો આ તો દરેક જેટલા પણ બેઠા છે બધાને ભગવાન બનવાની વાત કહે છે. જેટલી મુંબઈની અહીંયાની યુનિવર્સિટીમાં તમે જાઓ, હાઈફાઈ યુનિવર્સિટીમાં, એક પણ યુનિવર્સિટીની અંદર જે ભણાવવાવાળા પ્રોફેસર તમે બેઠા હોય, લાખો રૂપિયાની ફી ભરો છો ને, અને એક પણ પ્રોફેસર તમને ભગવાન બનવાનું કહેતા હોય તો મને જરા કહો. બોલો. એ અમે યુનિવર્સિટીમાં ત્યાં અમે ગયા, ફલાણી યુનિવર્સિટી પર અમારા અમે ભણ્યા, ત્યાં છોકરાઓ ભણે છે. કોઈ બહાર યુનિવર્સિટીની અંદર તમે ભગવાન છો અને ભગવાન બની શકો એ વાત આવી મુંબઈની નહીં, અમદાવાદ, ફોરેન, બધી બહારની બધા. આજકાલ તો એવું ટ્રેન્ડ છે ને, છોકરો અહીંયા નહીં, ક્યાં ભણવા જવો જોઈએ? ફોરેન જવો જોઈએ. એક છોકરો છે, મોહનું સ્વરૂપ કેવું છે? 50 લાખ, 70 લાખ, 80 લાખ, કરોડ ખર્ચે, અને છોકરો પેલો કેનેડા મોકલ્યો, એને પેલું મંગળસૂત્ર બનાવીને ફરવાનું છે. કેનેડા લાગે ને, છોકરાને કેનેડા મોકલ્યો, ઓસ્ટ્રેલિયા મોકલ્યો. તને ખબર નથી પડતી? તે તારા 1 કરોડ રૂપિયા ખોયા, બરાબર છે? અને છોકરોએ ખોયો ને, પછી એ થોડા અહીં આવવાનો છે. તું બીમાર પડે, હોસ્પિટલાઇઝ થઈશ ને, તો કેટલા દિવસે આવી રહેશે? અને આવશે કે નહીં? કેવી જાતિના કનેક્શન રહ્યા? હવે ધર્મની વાતો તને આવીને સંભળાવી વાત તો રહી જ નહીં ને. ઘણી વાર વાણિયાનો છોકરો ખબર નહીં કેમ છેતરાય છે, કેમ આવી ભૂલ કરે છે. અને નમોકાર મંત્ર ચત્તારી મંગલમ પાઠ તો ગયા, પુણ્યનો ઉદય ખતમ થઈ ગયો. જે બોલે છે ને, અતિ પુણ્ય ઉદયમાં આયા પ્રભુ તુમરા દર્શન. આપણે એમ સમજીએ છીએ કે એને વિઝા મળી ગયા, ખુશ થઈ જાય કે વિઝા મળી ગયા. વટ પડી ગયો તમારો, વટ પડી ગયો કે પુણ્ય કટ થઈ ગયું, પુણ્ય ક્ષીણ થઈ ગયું. ગુરુદેવનો બોલ છે ને, એટલો પુણ્યહીન ના થતો કે જીનવાળા સાંભળવા ના મળે. એ વિઝા મળ્યા, ઇટ મીન્સ એનું પુણ્ય ક્ષીણ થઈ ગયું કે જીનવાણી સાંભળવાનું બંધ થઈ ગયું. સમજાય છે કે નહીં? શાંતિથી વિચાર કરશો. આ તો મેં પેલી લૌકિક દ્રષ્ટિની વાત કરી પહેલા, કે છોકરોએ કોઈને કરોડ રૂપિયા ખોયા, અને મંદિરમાં ક્યાંક 5-50 લખાવા હોય ને, તો જોવું જરાક આ બધી ખર્ચો બહુ થઈ ગયો, જોઈએ જરા. તમે કહો છો તો લખો ત્યારે. સમજાય છે કે આવી તો તારા દરિદ્ર પરિણામ હોય. અને ભોગ વિલાસની અંદર આંખો બંધ કરીને પૈસા ખર્ચે છે ને, તો કહે છે કે તારું કામ નથી આ માર્ગની અંદર, તારું કામ નથી. આ તો એ માર્ગ છે કે સૌધર્મેન્દ્ર 32 લાખ વિમાનનો સ્વામી એ પોતાનો વૈભવ છોડીને ભગવાનની વાણી સાંભળવા નીચે આવે છે. એ નીચે આવે છે, એનો ઉપર કેવો વટ હશે સૌધર્મેન્દ્ર નાનીભાઈ? કેવો વટ હશે ઉપર? એમને છે કોઈ નીચે આવવાની જરૂર? આમ તો શું નીચે જવા જરૂર છે એમને આવવાની? કેવી જાતિનો પાવર છે, છતાં પણ
સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે, તારા જેવું મૂર્ખ નથી મિથ્યા દ્રષ્ટિ. જ્ઞાની છે, એકાવતારી છે, ત્યાંથી આવી અહીંયા મુનિ દીક્ષા ધારણ કરી આ પરમાર્થ પ્રતિક્રમણને અંગીકાર કરી નિર્વાણ પદને પ્રાપ્ત કરવામાં આવે. એમના જીવનમાં નેક્સ્ટ ભાવની અંદર વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર બે જોવામાં આવશે. વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર, અને થોડી બીજી વાત કરું ને, એ સૌધર્મેન્દ્ર થયા ને અત્યારે, એના પૂર્વ ભાવમાં વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર બે હતા. કેમ કે જે ઇન્દ્ર બને છે ને પૂર્વે અહીંયા મુનિ દીક્ષા ધારણ કરેલી હોય છે, સૌધર્મેન્દ્ર જે છે. તો અહીંયા વ્યવહાર ચારિત્ર પરમાર્થ પ્રતિક્રમણ બે હતા, પણ સાધના અધૂરી રહી અને વ્યવહાર ચારિત્રના ફલમાં સ્વર્ગમાં ગયા. હવે ત્યાંથી અહીંયા નીચે આવશે ને, તો હવે નીચે આવ્યા પછી એમનો જે પુરુષાર્થ ઉપડશે ને એ વ્યવહાર ચારિત્રને 0-0 કરી નાખશે અને પરમાર્થ પ્રતિક્રમણમાં આગળ વધીને સ્વરૂપમાં વિજ્ઞાન ગણ થઈને નિર્વાણ પદની પ્રાપ્તિ કરશે. એ કામ છે, એ છે આ રસ્તો, આ માર્ગ એવો છે. જો કેટલી સરસ લાગી છે. હવે સકલ વ્યવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધ નિશ્ચયનાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. ત્યાં શરૂઆતમાં પછી બોલો તો શું લખ્યું છે? ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. કેટલા વાગ્યા સુધી લેવાનું છે? સવા 10 સુધી પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. પંચરત્ન પ્રવચન સારમાં પણ છેલ્લે 5 ગાથાઓ પંચરત્ન છે. અહીંયા આવે કે છે પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. એક ઘટના કે વાત પૂરી કરીએ છીએ રત્નની માતાની. એટલે એક વખતે આપણે ચૈતન્ય ધામમાં આપણે મોટી શિબિર લાગે છે ને, આપણે તીર્થ ક્ષેત્ર સુરક્ષા મોટી શિબિર 8 દિવસની શિબિર હતી. એમાં પ્રવચન અહીંયા મારું ચાલતું હતું. સામે જ એક ભાઈ હતા ને, રોજના 2 ક્લાસ 1 ક્લાસ ચાલતો હતો. સામે બિલકુલ આવી રીતે પેલા ભાઈ બેઠા હતા ને એ જ પોઝિશનમાં બેઠેલો હોય ભાઈ ધ્યાનથી સાંભળતા. હવે શિબિર તો પૂરી થઈ ગઈ. પછી જ્યારે બીજા દિવસે હું વસ્ત્રાપુર મંદિરમાં દર્શન કરીને ઉતરતો હતો એ જ વખતે એ ભાઈ રસ્તામાં મળ્યા અને દર્શન જય જિનેન્દ્ર વ્યવહાર તો વાર ઉભાડ્યા. પછી ક્યાંથી આવ્યા તે તો આવ્યા હતા કર્ણાટક પ્રાંતથી. પછી એમને બધી થોડી વાત કરી કે એ પોતે હતા, મેં કહ્યું છે મેં નહીં કહ્યું અહીંયા, કે એ પોતે પહેલાં આર્મીમાં હતા અને રાજીવ ગાંધીનું જે પર્સનલ જે પ્લેન કહેવાય ને એની અંદર પોતે જે ચેકિંગ વિભાગ કહેવાય ને એની અંદર શું કહેવાય ને, ચેકિંગને શું કહો છો એને, સિક્યોરિટીમાં એ ભાઈ હતા. સિક્યોરિટીમાં મોટી પોસ્ટ ઉપર હતા. એક વખતે એમની સાથે રાજીવ ગાંધીની સાથે કેનેડા જવાનું હતું. કેનેડા પહોંચ્યા પછી બધાની સિક્યોરિટી બધાને ચેક કરતા હતા. પછી એક ત્યાંના કોઈ ક્રિશ્ચિયન ભાઈ હશે એમને ખૂબ રિક્વેસ્ટ કરી, પછી એમને હા પાડી આપી. પછી છેલ્લે જે ક્રિશ્ચિયન ભાઈ હતા ને એમની સાથે થોડી ચર્ચા થઈ હશે. તો આ મિલિટરીવાળા જે ભાઈ હતા એમને પૂછ્યું કે ધર્મ સંબંધમાં વાત થઈ. એમને કહ્યું કે તમે અમે જૈન છીએ અમે. તો એમને એમ પૂછ્યું પેલા ભાઈએ, ક્રિશ્ચિયન ભાઈએ, કે તમારા જૈન ધર્મનો પ્રિન્સિપલ શું છે? તો આ ભાઈ કહે કે મને તો પછી કે મેં કહ્યું કે ભાઈ આ પ્રમાણે બધી જે ક્રિયાઓ જે આપણે કરીએ ને, ક્રિયાઓ પૂજા પાઠની ક્રિયાઓનો ઈશારાથી બધી વાત કરી થોડી. તો એને કહ્યું એ તો અમારામાં જે આમાં કરીએ છીએ ને એ તો ક્રિયા થઈ. એને એમ કહ્યું આ તો ક્રિયા થઈ તમારી, હું ક્રિયા નથી પૂછતો, પ્રિન્સિપલ શું છે તમારા, સિદ્ધાંત શું છે એ પૂછું છું. ત્યારે એ ભાઈએ કહ્યું કે મારા પગ નીચેની જમીન ખસવા લાગી. કેમ કે હું બધી ક્રિયાઓ જ્યારે આવું ને ત્યારે બધી ક્રિયાઓનું પાલન કરું, પણ મને પ્રિન્સિપલ તો ખબર જ નહીં, જૈન ધર્મના સિદ્ધાંત શું છે એમ ખબર. ત્યારે એને એમ કહ્યું કે તમારા જૈન ધર્મની અંદર આ રત્નની વાત આવી ને, તમારા જૈન ધર્મની અંદર 3 ડાયમંડની વાત આવે છે, 3 ડાયમંડ આવે છે. ખ્યાલ છે?
કે એને કહ્યું કે હા એ તો મને ખબર છે 3 ડાયમંડ એટલે હું એમ સમજતો હતો કે 3 ડાયમંડ એટલે આ ડાયમંડ આવે ને તમારા ડાયમંડ બજારમાં 3 ડાયમંડ અલગ અલગ કલરના 3 ડાયમંડ હું એમ સમજતો હતો. અરે ભાઈ કે 3 ડાયમંડ એટલે ત્યારે એને કહ્યું કે એક સમ્યક દર્શન, એક સમ્યક જ્ઞાન, એક સમ્યક ચારિત્ર, આ તમારામાં 3 ડાયમંડ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ આ તમારો મોટો પ્રિન્સિપલ સિદ્ધાંત હશે તમારો. અને આત્માના આશ્રય પ્રગટ થાય છે. અને આ વાત તમારા તત્વાસૂત્ર ગ્રંથની અંદર પહેલું સૂત્ર લખેલું છે. અરે ભાઈ આવ્યા પછી ખ્યાલ ને અંદરમાં એવી ચોંટ લાગી ગઈ ને બસ પછી આના તે ડિવોટ થઈ ગયા. અને એ સીડીરોમાં પછી આવવાનો અને એમને કહ્યું કે મારા છોકરાનો છોકરો જે છે એમનો છોકરો પણ મિલિટરીમાં છે અને એમનો જે છોકરો બીજે રહેતો છે રાત્રે બેંગ્લોર રહેતા. તો કે હું રોજ સવારે 5 વાગે એ મારા છોકરાને પૌત્રને તત્વાસૂત્રના બધા સૂત્ર હું તૈયાર કરાવું છું. ડેઈલી સવારે તત્વાસૂત્રના થોડા સૂત્ર તૈયાર કરાવું છું. એ અમારે ત્યાં આગળ ચર્ચા વાર્તા થઈ. સમજાય છે ને? હા, એટલે આ રત્નની વાત આવી ને એટલે આપણે પણ જૈન કુળમાં જન્મ્યા છીએ. માત્ર કુળક્રમથી જૈન ન રહીએ. અને વાસ્તવમાં ગુરુદેવશ્રીએ આપણને પામરમાંથી પરમાત્મા બનવાની જે આપણને થિયરી પદ્ધતિ બધું સમજાવ્યું છે એને આપણે સાચા અર્થમાં સમજી અને આ પરમાર્થ પ્રતિક્રમણવાળી દશા સર્વે આત્માથી જીવોની પરિણતિમાં પ્રગટ થાય એવી મંગલ કામના સાથે